નમસ્તે રાઇઝર્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જેસિકા શિક્ષિકા. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું ક્લાસ 12નો ફર્સ્ટ ચેપ્ટર, જેનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો? સો બેઝિકલી આ ચેપ્ટરમાં રાઇટરે ટેકનિકલ લેંગ્વેજમાં પ્રેમ અને વાત્સલ્યના મહત્ત્વને સમજાવ્યું છે. સો લેટ્સ મૂવ ઓન ધ ટોપિક. Customer service representative says, "Can you install love?" તો ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કસ્ટમરને, શું તમે કમ્પ્યુટરમાં લવને પ્રતિસ્થાપિત કરી શકો? કસ્ટમર સેઝ, "I can do that. I am not very technical, but I think I am ready to install now. What do I do first?" સો ગ્રાહક રિપ્લાય આપે છે કે હા, હું તે કરી શકું છું. મને ટેકનોલોજીનો એટલો જ્ઞાન તો નથી, બટ મારો વિચાર છે કે હું તે ઇન્સ્ટોલ કરી શકું છું. તો સૌપ્રથમ મારે શું કરવાનું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, "The first step is to open your heart. Have you located your heart, ma'am?" તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે સૌપ્રથમ તો તમારે તમારું હૃદય ખોલવાનું છે. મેડમ, શું તમે તમારું હાર્ટ શોધી કાઢ્યું? Customer, "Yes, I have, but there are several programs running right now. Is it okay to install while they are running?" સો કસ્ટમર રિપ્લાય આપે છે, હા, મેં તે શોધી કાઢ્યું, પણ હાલમાં ઘણા બધા કાર્યક્રમ ચાલી રહ્યા છે. શું તે ચાલતા હોય ત્યારે લવને પ્રતિસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે? અહીં સેવરલ મીન્સ ઘણા બધા, અનેક. Customer service representative, "What programs are running, ma'am?" સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે કે કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, મેમ? કસ્ટમર, "Let me see. I have passed-her.executable, low-esteem.executable, grudge.executable and resentment.com running right now." સો કસ્ટમર રિપ્લાય આપે છે કે મને જોવા દો. પછી તે કહે છે પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના દુઃખો, લો એસ્ટીમ, અહીં એસ્ટીમ મતલબ સન્માન અને લો એસ્ટીમ એટલે કે નીચું સન્માન, ગ્રજ એટલે કે દ્વેષ અને રિસેન્ટમેન્ટ એટલે કે રોષ. અહીં ગ્રજ અને રિસેન્ટમેન્ટ એકબીજાના સિનોનિમ કહી શકાય. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ ચેપ્ટરમાં .executable.com આ બધા વર્ડ્સ યુઝ કરવામાં આવ્યા છે જે ટેકનોલોજીના વર્ડ્સ છે. અહીં કમ્પ્યુટરમાં લવ ઇન્સ્ટોલ કરવાની વાત કરવામાં આવી છે. તો બેઝિકલી આ બધા જે વર્ડ્સ છે જે કમ્પ્યુટરની ફાઇલ્સના વર્ડ હોય છે. કમ્પ્યુટરની ફાઇલનું આપણે જ્યારે નામ રાખીએ છીએ ત્યારે .executable.com એવા બધા વર્ડ્સનો યુઝ કરીએ છીએ. તો તે બધા કમ્પ્યુટરના વર્ડ્સ છે. Customer service representative, "No problem. Love will automatically erase passthurt.executable from your current operating system. It may remain in the permanent memory, but it will no longer disrupt other programs. Love will eventually override low-esteem.executable with a module of its own called high-esteem.executable. However, you have to completely turn off grudge.executable and resentment.com. Those programs prevent love from being properly installed. Can you turn those off, ma'am?" સો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કાંઈ વાંધો નહીં, અત્યારે તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ પાસ્ટ હર્ટ એટલે કે જે ભૂતકાળના દુઃખો છે તેને ઓટોમેટિકલી ભૂંસી નાખશે. તે તમારી કમ્પ્યુટરની કાયમી સ્મૃતિમાં તો રહેશે જ, પરંતુ એ અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ ઊભો નહીં કરે. અહીં ડિસરપ્ટનો મતલબ છે વિક્ષેપ. આગળ તે કહે છે કે લવ પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી લો એસ્ટીમ.એક્ઝિક્યુટેબલ એટલે કે નિમ્ન સન્માનની ઉપર હાઈ એસ્ટીમ.એક્ઝિક્યુટેબલ લખી નાખશે. અહીં હાઈ એસ્ટીમ મતલબ ઉચ્ચ સન્માન. અલબત્ત તમારે grudge.executable તથા resentment.comને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે.
તે કાર્યક્રમો પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત થતાં અટકાવશે. મેડમ, શું તમે તેમને બંધ કરી શકશો? સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ટેકનિકલ લેંગ્વેજમાં લેખક અહીં કહેવા માંગે છે કે પ્રેમ છે એ પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના દુઃખો છે તે આપણા હૃદયમાંથી ઓટોમેટિકલી ભૂંસી નાખે છે. તે આપણી કાયમી સ્મૃતિમાં તો રહે છે જ, પરંતુ અન્ય કાર્યક્રમો મતલબ કે અન્ય આપણને જે ફિલિંગ્સ અને અન્ય ભાવોનો વિકાસ કરવો હોય ત્યારે તે વચમાં વિક્ષેપ કરતા નથી. તેની સાથે સાથે જ લવ છે એ લો એસ્ટીમને હાઈ એસ્ટીમમાં ધીમે ધીમે ફેરવી નાખે છે અને આપણા હૃદયમાં ગ્રજ એટલે કે રોષ અને રિસેન્ટમેન્ટ એટલે કે દ્વેષ જેવા ભાવ હોવા ન જોઈએ. જો તે ભાવો આપણા હૃદયમાં હશે તો આપણે પોતાના હૃદયમાં પ્રેમને સારી રીતે ઇન્સ્ટોલ નહીં કરી શકીએ, મતલબ કે આપણા હૃદયમાં પ્રેમ ભાવના નહીં વિકસાવી શકીએ. નાઉ લેટ્સ મૂવ ફોરવર્ડ. કસ્ટમર: I don't know how to turn them off. Can you tell me how? સો કસ્ટમર કહે છે કે મને તેમને બંધ કરતા નથી આવડતો. તમે મને કહી શકશો કે કેવી રીતે બંધ કરાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: My pleasure. Go to your start menu and invoke forgiveness.executable. Do this as many times as necessary until grudge.executable end. And resentment.com have been completely erased. સો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે મને તમારી હેલ્પ કરતા આનંદ થશે. સ્ટાર્ટ મેન્યુ પર જાઓ અને તેમાંથી forgiveness.executable કાર્યરત કરો અને જ્યાં સુધી grudge.executable અને resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય તેટલી વાર તમે પ્રયત્ન કરતા રહો. કસ્ટમર: ઓકે, આઈ એમ ડન. Love has started installing itself automatically. Is that normal? સો ગ્રાહક કહે છે કે ઠીક છે, મેં તે પૂર્ણ કર્યું. લવ પોતે જ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. શું તે નોર્મલ વાત છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: Yes, it is. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? સો ગ્રાહક સેવા પ્રતિનિધિ રિપ્લાય આપે છે કે હા, તે નોર્મલ પ્રક્રિયા છે. તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો મેસેજ તમને મળવો જોઈએ. શું તમને તે સંદેશ નજરે પડે છે? કસ્ટમર: Yes, I do. Is it completely installed? સો કસ્ટમર કહે છે કે હા, હું તે મેસેજ જોઈ શકું છું. તો શું તે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: Yes, but remember that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા, તે ઇન્સ્ટોલ થઈ ગયું છે, પણ યાદ રહે કે તમારી પાસે આ માત્ર પાયાનો એટલે કે શરૂઆતનો જ પ્રોગ્રામ છે. તમારે અપગ્રેડ્સ માટે બીજા હાથને સાથે જોડવાનું શરૂ કરવું પડશે. કસ્ટમર: Oops, I have an error message already. What should I do? સો કસ્ટમર કહે છે કે મને એક એરર મેસેજ આવ્યો છે, હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: What does the message says? સંદેશ શું છે? Customer: It says error 412. Program not run on internal components. What does that mean? સો કસ્ટમર જે એરર આવ્યો છે તે કહે છે અને પૂછે છે કે એનો મતલબ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: Don't worry, ma'am. That's a common problem. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. It is one of those complicated
complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે મેડમ ચિંતા કરશો નહીં, આ એક સામાન્ય સમસ્યા છે. તેનો અર્થ એ થયો કે પ્રેમ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ્સ પર ચાલવા માટે સ્થાપિત થયો, પણ હજુ સુધી એ તમારા હાર્ટ્સ પર ચાલી રહ્યો નથી. આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે, પરંતુ નોન ટેકનિકલ શબ્દોમાં કહીએ તો બીજાને લવ કરતાં પહેલાં પોતાની જાતને લવ કરવું આવશ્યક છે. કસ્ટમર: સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર પૂછે છે કે હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી શોધી કાઢી? અહીં ડિરેક્ટરી મતલબ નામ સરનામાની યાદીનું પુસ્તક. કસ્ટમર: યસ, આઈ હેવ ઇટ. ગ્રાહક કહે છે હા, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે અદ્ભુત, આ બાબતે તમને લાભ થશે. કસ્ટમર: થેન્ક યુ. કસ્ટમર કહે છે આભાર તમારો. Customer service representative: You're welcome. Click on the following files and then copy them to the MyHeart directory: forgiveself.com, selfesteem.txt, realizeworth.txt, and goodness.com. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. Also, you need to delete selfcritic.executable from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને માય હાર્ટ ડિરેક્ટરીઝમાં નકલ કરો. શેની નકલ કરવાની છે? તો ફોરગીવ સેલ્ફ એટલે કે પોતાની જાતને માફ કરવાનું, સેલ્ફ એસ્ટીમ એટલે કે સ્વસન્માન, રિયલાઇઝ વર્થ એટલે કે અહેસાસ, ગુડનેસ એટલે કે ભલાઈ. આ બધી ફાઇલ્સને માય હાર્ટમાં કોપી કરવાની છે અને સિસ્ટમ અસંગત ફાઇલ્સ ઉપર પૂર્ણ લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામિંગને અન્ય સાથે ભેળવી દેશે. વિશેષમાં બધી જ ડિરેક્ટરીઝમાંથી સેલ્ફ ક્રિટિક એટલે કે પોતાની જાતના જે કુવખાણ છે તે ફાઇલને ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી તમારા રિસાયકલ બિનમાંથી તમામ ફાઇલ્સ અને ફોલ્ડર્સ ખાલી થઈ ગયા છે અને હવે પરત આવે તેમ નથી એ બાબતની ખાતરી કરી લઈ રિસાયકલ બિન ખાલી કરી દેવાનું છે. કસ્ટમર: Got it. Hey, my heart is filling up with really neat files. Smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.executable and contentment.com are copying themselves all over my heart. ગ્રાહક કહે છે કે હા, મને સમજાઈ ગયું છે. અરે, મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. હાલ મારા મોનિટર પર સ્માઇલ એમપીજી ચાલી રહ્યું છે અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ પર warmth.com, peace, execute and contentment.com તેની જાતે નકલ થઈ રહ્યા છે. અહીંયા warmth મીન્સ હૂંફ, peace મીન્સ શાંતિ અને contentment મીન્સ સંતોષ. Customer service representative: Then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તો ફાઇનલી હવે તમારા મોનિટર પર લવ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે અને તે સક્રિય છે. હવેથી તમારે તેને સાંભળવાનો છે અને હું જાઉં એના પહેલાં એક વાત કહેવા માંગીશ કે કસ્ટમર: યસ. કસ્ટમર કહે છે કે હા, કહો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: લવ ઇઝ ફ્રીવેર
Be sure to give it and its various modules to everybody you meet. They will in turn share it with other people and they will return some really neat modules back to you. Customer, I will. Thank you for your help. તો લવ એ નિઃશુલ્ક ચીજ છે. નિશ્ચિત કરી લો કે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો. તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે અને તે લોકો તમને ખરેખર કેટલાક શુદ્ધ સ્વરૂપો પરત કરશે. ગ્રાહક, હું જરૂરથી કરીશ. તમારી મદદ માટે આભાર. સો ફ્રેન્ડ્સ, આજનું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે અને આ ચેપ્ટરમાં અનનોન રાઇટરે ટેકનિકલ લેંગ્વેજનો યુઝ કરીને પ્રેમ અને વાત્સલ્યની લાગણીનું મહત્ત્વ સમજાવ્યું છે. જેમાં ટેકનિકલ લેંગ્વેજ દ્વારા લેખક કહે છે કે આપણા હૃદયમાં જે અનવોન્ટેડ ફિલિંગ્સ જેવી કે ભૂતકાળના દુઃખો, માન સન્માન ન પામ્યાનું દુઃખ, રાગ દ્વેષો વગેરેને ડિલીટ કરીને તેને બદલે ઈચ્છનીય ભાવો જેવા કે આત્મસ્વીકૃતિ, માફ કરી દેવાનો ભાવ, આત્મગૌરવ, ભલાઈ વગેરે એડ કરવું જોઈએ. આમ દરેક માનવના હૃદયમાં કુભાવો સંઘરી રાખવાને બદલે પ્રેમનું પ્રતિષ્ઠાપન થાય તે આવશ્યક છે. Thank you for watching my video and don't forget to subscribe my channel.